ઓકે, ચાલો. ડિફરન્સિએશન માં કાલ આપણે એક્ઝામ્પલ કયો કર્યો હતો? લિંક બેઝ. ઇટ મીન્સ કે એક ફકરા ટાઈપનો ક્વેશ્ચન આપેલો હોય, એમાં કમ્બાઈન એક કે બે ક્વેશ્ચન પૂછેલા હોય અને એને સોલ્વ કરવા હોય. કમ્બાઈન એના માર્ક હોય અને એ રીતે એને અલગ અલગ રીતના કેટેગરીમાં માર્કને ડિવાઈડ કરતા હોય. કાલ એક જ ક્વેશ્ચન જોયો, આજે આપણે ટ્રાય કરીશું બે ક્વેશ્ચન થાય. જો સમય વધારે જતો રહેશે તો આપણે એક ક્વેશ્ચન કરશું. કારણ કે અંદર પહેલા પ્રકારમાં બે કે ત્રણ હોય છે. ઓકે, તો એ ટોપિકનું નામ શું છે? આપણે લિંક બેઝ લિંક કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન ટાઈપ એટલે કે ફકરા ટાઈપ ક્વેશ્ચન છે. ઓકે, તો હું સ્ક્રીનમાં તમારું ક્વેશ્ચન લખી નાખું અને તમને સમજાવી દઉં, કારણ કે ક્વેશ્ચન થોડા એવા મોટા હોય છે અને પછી એને સોલ્વ કરીને કેવી રીતના હોય છે. કોઈ શીખા છે let f of x is equal to x plus 2 and 6 minus x 0 less than x less than 2 2 less x greater than equal to 2 and g of x is equal to 1 plus 10x नीचे 3 minus 4x 3 minus 4x 0 less than equal to x less than 5/4 and 5/4 less than equal to x less than 5. Okay, સવાલ શું છે સમજો. પહેલો સવાલ, આ તમને બંને ફંક્શન આપી દીધા છે અને ડાયરેક્ટ તમને સવાલ પૂછ્યા છે. ઓકે, તો એમાંથી પહેલા પ્રકારનો પહેલો સવાલ છે f of g of x is, ઓકે, કમ્પોઝિટ ફંક્શન is ઓપ્શન આપેલા છે અહીંયા ટૂંકમાં લખીશું ડિસકન્ટિન્યુઅસ at x is equal to 5/4. B ऑप्शन છે તમારો ડિફરન્શિયેબલ at x is equal to 5/4. ઓકે, 5/4 આગળ તમારે ચેક કરવાનું કીધું છે. C ઓપ્શન છે continuous but not differentiable at x is equal to 5/4. and last option છે તમારો none of these. ओके, पछीनो बीजो सवाल है the number of points of non differentiability at x is equal to 5/4. x is equal to 5/4. Sorry, non-differentiability of h of x is equal to f of g of x. Okay, ફરી વાર લખી દો સમજવા માટે. h of x is equal to modulus of f of g of x. Okay, option છે તમારા 1 2 3 and 4. Okay, last question is the range of h of x is equal to f of g of x is ऑप्शन आपल्या તમને माइनस इन्फिनिटी प्लस इन्फिनिटी. बी ऑप्शन છે તમારો 4 ઇન્ફિનિટી. सी ऑप्शन છે माइनस इन्फिनिटी 4 ક્રોસ બ્રેકેટ વાપરો અને ડી ઓપ્શન છે નન ઓફ. ઓકે, આ રીતના તમને ઓપ્શન આપેલા છે એને સમજવાની ટ્રાય કરવાની છે કઈ રીતે આને સોલ્વ કરો. ઓકે, ક્વેશ્ચન સારો એવો બનાવેલો છે, જોઈએ કઈ રીતના આને સોલ્વ કરશું.
સ્ક્રીનમાં આપણે રકમ વાંચી નાખીએ કે ફંક્શન આપેલું છે fx અને g fx છે x + 2 જ્યાં x અને y ની વચ્ચે x ની વેલ્યુ 0 અને 2 ની વચ્ચે છે 0 કન્સિડર કરવાના છે 6 - x અને x 2 કરતા હાયર છે g ફંક્શન આપેલું છે જે 1 + 10x 0 અને π/4 ની વચ્ચે છે 0 કન્સિડર કરવાનું છે and 3 - 4x છે જે π/4 ≤ x ≤ π આપેલું છે એટલે π/4 અને π ની વચ્ચે x તમારો બિલોંગ કરે છે તો પેલું છે કમ્પોઝિટ ફંક્શન પૂછ્યું છે ઓકે એક વસ્તુ નોટ કરવા જેવી છે કમ્પોઝિશન આનું તમે ફાઇન્ડ આઉટ કરી નાખો બધા ક્વેશ્ચનમાં કમ્પોઝિશન પૂછેલું છે એટલે આનું કમ્પોઝિશન પહેલા ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ તો જ આ પેલો આવડે બીજો આવડે ત્રીજો આવડે ઓકે એટલે કમ્પોઝિશન ફંક્શન તમે ફંક્શન ચેપ્ટરમાં શીખી જાવ કે કમ્પોઝિશન કેવી રીતના કરે h ઓફ g અથવા f ઓફ g જે પણ કમ્પોઝિશન કરો હોય એ તમે કરી શકો છો ઓકે તો પહેલો સવાલ છે શું આવેલો કે f of g g of x એટલે કે કમ્પોઝિશન છે એનો એ ડિસકન્ટિન્યુઅસ છે at x = π/4 ડિફરન્શિયેબલ છે at x = π/4 કન્ટિન્યુઅસ બટ નોટ ડિફરન્શિયેબલ at x = π/4 એટલે લાસ્ટ ઓપ્શન છે તમારો નન ઓફ ધીસ એટલે કે આમાં એક પણ નહીં ઓકે સેકન્ડ ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે કે the number of points of non differentiability of h of x જે ફંક્શન છે કમ્બાઈન કમ્પોઝિશન એનું મોડ્યુલસ છે એનો એ મોડ્યુલસ ફંક્શન ત્યારે વિકલનીય થતું નથી એટલે કે શું નોન ડિફરન્શિયેબલ એટલે વિકલનીય કયા પોઈન્ટ આગળ નથી જેમ આપણે બોલે ડિસકન્ટિન્યુઅસ કેટલા પોઈન્ટ આગળ છે એમ નોન ડિફરન્શિયેબલ કયા પોઈન્ટ આગળ છે એ પોઈન્ટની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાનું છે એ પોઈન્ટ નથી આપણે 1 2 3 4 એ પોઈન્ટ આગળ સેટ નથી કરવાનું એવા કેટલા પોઈન્ટ છે કે ત્યાં કેવું છે નોન ડિફરન્શિયેબલ છે મોડ્યુલસ ફંક્શનમાં આપેલું છે અને મોડ્યુલસ ફંક્શનની પ્રોપર્ટી યુઝ કરવી પડશે કે મોડ્યુલસ ફંક્શન છે નોન ડિફરન્શિયેબલ છે વેર x at 0 આવે એટલે x ની વેલ્યુ જ્યારે 0 હોય ત્યારે એ કેવું છે નોન ડિફરન્શિયેબલ છે ઓકે એવું તમને ખ્યાલ છે કન્ટીન્યુઅસ તો છે એ ફંક્શન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન તમારો શું ધ રેન્જ ઓફ h of x = f of g of x જે કમ્પોઝિશન છે એની રેન્જ એટલે કે એનો વિસ્તાર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે -∞ ∞ 4 ∞ એક્સેટ્રા તમને ઓપ્શન આપેલા છે ચાલો હવે આને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ ઓકે જરૂર પડે તો હું જગ્યા તમારી માટે આ સાફ કરી નાખીશ ઓકે સોલ્યુશન શું કહેવામાં આવે પહેલા આપણે કમ્બાઈન્ડ ફંક્શનની વાત કરીએ એની પહેલા એક વસ્તુ વિચારો કે જીઓ ફંક્શન છે જીઓ x તમે એને થોડું તમે સમજાવવાની ટ્રાય કરજો 1 + 10x એની રેન્જ શું આપે છે તો એની રેન્જ હું આ રીતે લખી શકું વિચારો છો કે g of x છે તમારું એની રેન્જ શું બનશે કે જો સપોઝ 0 લેવાનું 0 નું tan 0 શું થવાનું છે 0 તો tan 0 શું થવાનું 0 તો 1 + tan 0 આવશે તો tan 0 0 થવાનું છે એટલે એની વેલ્યુ શું આવી 1 + 0 તો 1 + 0 એટલે કે એની વેલ્યુ શું આવી 1 ત્યારે તમારે 0 છે એટલે 1 આવશે એ ફંક્શન લેવાનું છે ક્રોસ બ્રેકેટ અને π/4 નથી લેવાનું સપોઝ તમે π/4 લ્યો છો તો હું જોવાનું પરંતુ ટુ લેવાના કારણ કે π/4 આગળ ઇક્વલ ટુ હતા નહીં એટલે કે આની રેન્જ જે g of x ફંક્શન છે એની રેન્જ શું છે 1 થી 2 ચાલો એ જ રીતના g of x ફંક્શન તમને આપેલું e - 4x 3 - 4x આપેલું છે તો હવે આમાં આપણે કઈ રેન્જ આપેલી છે π/4 થી x < π તો π/4 મૂકો cos π/4 1 થવાનું છે એટલે એની રેન્જ શું હશે 2 and pi આવે cos pi it means tan pi 0 છે એટલે cos pi શું થવાનું sin pi ના જે લેવાનું તો આ રીતના આ જેવો ફંક્શન છે એની રેન્જ આ રીતના તમે બનાવી શકો છો હવે આનું કમ્બાઈન કમ્પોઝિશન કરવાનું છે ચાલો સમજો બહુ ઈઝીલી છે આનો મતલબ શું છે f of g of x નો મતલબ શું છે કે g of x ની વેલ્યુ ઇનપુટ કરો અને જે તમારો x બને એ તમારે કેવા મૂકવાનો છે f માં મૂકો પરંતુ વેલ્યુ ખાસ યાદ રાખો કે 1 અને 2 ની વાત થાય છે વેલ્યુ ફંક્શન છે 1 અને 2 ની વાત થાય છે 2 લેવાના નથી એટલે આ ફંક્શન એટલે કે આ વેલ્યુ આમાં મૂકવાની છે એવું ફરજિયાત નથી કે સર આ પહેલું છે એટલે પહેલા મૂકી દો બીજું છે બીજામાં એવું ના હોય તમારે રેન્જ જોવી પડે જો આપણે રેન્જ જોઈ છે 1 અને 2 લેવાનો નથી ત્યારે આ ફંક્શન છે તો એવો કયો f માં ફંક્શન છે એટલે કે હું કહેવા માંગુ છું કે જો હું આયા g તરીકે શું લઉં છું 1 + 10x લઉં છું તો f માં ક્યાં મૂકવા જો અહીં મૂકું કે અહીં મૂકું
જે તમને આની ખ્યાલ ન આવે પાઈ બાય 4 થી ખબર ના પડે એટલે આપણે શું કર્યું એને આવા પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ તો 1 અને 2 થી આવે તો આની વચ્ચે આવશે એટલે આ ફંક્શન છે આ ફંક્શનમાં જ્યાં x આવે ત્યાં તમારે શું મૂકવાનું છે 1 પ્લસ 10x પ્લસ શું છે 2 એટલે કે આ પોતે f of g of x ફંક્શન કેવું બની ગયું હવે મારું 2 ને 3 પ્લસ 10x પોઈન્ટ કેવો આવશે 0 થી લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 4 ઓકે કારણ કે અહીં એંગલ આપેલા છે એંગલના ફોર્મમાં જ ઓકે એંગલ આપેલા છે એંગલના ફોર્મમાં જ લખી દઈએ સેમ એજ હવે આપણે કયું લેવાનું 3 4x 3 4x છે એ કોની વચ્ચે 2 થી હાયર પણ 2 તો લેવાનો છે હા એથી હાયર પણ એટલે કોઈ ફંક્શન છે 6 x x તરીકે કોણ છે 3 4x તો 6 1 4x એટલે કે શું આવશે 3 4x આવશે ઓકે એંગલ છે કોટ એટલે મારે એંગલના ફોર્મ આયા લખવા પડશે જો એ કોઈ કોન્સ્ટન્ટ ફોર્મ આવતો હોય તો આપણે કોન્સ્ટન્ટ લિમિટ લખીએ ચાલો તો આ રીતના તમે શું કર્યું સંયોજન કર્યું ખાસ વસ્તુ સંયોજન સમજવાની છે એકવાર સંયોજન આવડી જશે પછી આપણને ઈઝી પડશે ચેક કરો કે આ ફંક્શન કેવું છે કન્ટિન્યુઅસ છે ડિસકન્ટિન્યુઅસ છે કયા પોઈન્ટ આગળ શું છે એ ક્ષેત્ર જે માંગેલું આપણને મળી જશે ઓકે તો ચાલો હવે આપણે શું કરશું આને હવે આપણે આને ચેક કરશું પાઈ બાય 4 ઓકે તો પહેલા કન્ટિન્યુટી માટે ચેક કરીએ કન્ટિન્યુટી માટે ચેક કરીએ તો f of પાઈ બાય 4 માઈનસ દ્વારા તો લિમિટ x ટેન્ડિંગ ટુ પાઈ બાય 4 માઈનસ પાઈ બાય 4 કરતા માઈનસ વાળું ફંક્શન થયું 3 10x 3 10 પાઈ બાય 4 therefore 3 1 is equal to 4 આ સિમ્પલ છે 5 by 4 प्लस की बात करें तो लिमिट x टेंडिंग टू 5 by 4 प्लस therefore 3 प्लस અને ફંક્શન શું હશે cot x 3 प्लस cot 5 by 4 એટલે કે f of x is continuous at x is equal to 5 by 4 at point ની વાત કરો તો પણ આ ફંક્શન છે it means कि गिवन फंक्शन से एक हमारा केवु છે कंटीन्यूअस એટલે એ ફાઇનલી ડિસકન્ટિન્યુઅસ વાળો ઓપ્શન તો તમારો ખબર આ ઓપ્શન ચેક કરો कंटीन्यूअस बट नॉट नन ऑफ दिस पर नहीं આવશે ઓકે ચાલો તો कंटीन्यूअस છે ફંક્શન કેવું છે कंटीन्यूअस છે ફાઇનલ થયું છે ઓકે એટલે गिवन फंक्शन f of x is continuous at x is equal to pi by 4 ઓકે ચાલો હવે મારે શું ચેક કરવું પડશે ડિફરન્શિએબિલિટી ચેક કરવી ઓકે ડિફરન્શિએબિલિટી આપણે ચેક કરશું ઓકે f prime of 5 by 4 minus 2 डायरेक्ट डेरिवेटिव करो ओपन कोई प्रॉब्लम पर तो पॉइंट મૂકવાનું છે ખાસ યાદ રાખજો લિમિટ ડાયરેક્ટ ડેરિવેટિવ કરો તો આપણે ઈઝી આવશે તમારા ટર્મનું ડેરિવેટિવ શું થાય 0 tan x2x આપણે પાઈ બાય 4 આગળ કરવાનું પાઈ બાય 4 સ્મોલ ઇક્વલ ટુ √2 નોન સ્ક્વેર એટલે સ્મોલ ઓકે ચાલો f dash of પાઈ બાય 4 માઈનસ ની વાત કરો જો મોડ્યુલસ ફંક્શન ને એવું ફંક્શન હોય તો તમારે શું કરવું પડે તમારી જે ડેફિનેશન વાળી છે એટલે કે તમારી વ્યાખ્યા મુજબ જે ફોર્મ્યુલા દ્વારા આપણે ડેરિવેટિવ અથવા ડિફરન્શિએશનની પ્રોસેસ કરીએ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ તો એ કરવું પડે પરંતુ એવા કોઈ ફંક્શન આપેલો સિગ્નમ x એટલા ફંક્શન હતો આ તો ડાયરેક્ટ સિમ્પલ ફંક્શન છે 3 10x તો આપણે ડાયરેક્ટ કરીશું 3 cot x નું ડેરિવેટિવ કેટલા આવે 3 to 0 cot નું માઈનસ cos સ્ક્વેર therefore point મૂકું a तो आनी ऊपर एक ख्याल है कि f of pi by 4 f dash pi by 4 plus and minus is not equal એટલે કે LHB is not equal to RHB so f of x is not differentiable at x is equal to pi by 4
ઓકે કન્ટિન્યુઅસ હતું પરંતુ ડિફરન્શિયેબલ નહોતું આવું મોડ્યુલસ ફંક્શન પર આ પ્રોપર્ટી ધરાવે તો given ફંક્શન છે કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી એટલે આ શું કે ડિફરન્શિયેબલ છે ડિફરન્શિયેબલ નથી એટલે આ ઓપ્શન એક ખોટો તો કયો ઓપ્શન બાકી કન્ટિન્યુઅસ બટ નોટ ડિફરન્શિયેબલ એટલે આપણો કરેક્ટ આન્સર કયો હશે આન્સર જો આવશે સી આવશે કે કન્ટિન્યુઅસ છે given ફંક્શન પરંતુ ડિફરન્શિયેબલ નથી ઓકે તો આ રીતે આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ બહુ સિમ્પલ રીતે આપણે આનો આન્સર મળી જાય ઓકે કન્ટિન્યુઅસ બટ નોટ ડિફરન્શિયેબલ હવે આપણે સેકન્ડ વર્ડ પર આવે કે the number of points of non differentiability of h of x is equal to modulus of સંયોજક ફંક્શન એટલે કે કમ્પોઝિટ ફંક્શન આપેલું છે ચાલો હવે આપણે જોઈએ આ એક પોઈન્ટ ખ્યાલ આવી ગયો હવે એટલું પેલો ક્વેશ્ચન થઈ હવે આપણે જવાબ ઓકે જોઈએ નેક્સ્ટ શું જવાબ આવે છે તો નંબર ઓફ પોઈન્ટ્સ એવા નંબરનો પોઈન્ટ સેટ મેળવવાનો છે ચાલો એ મોડ્યુલસ આવે છે શું લાગે મોડ્યુલસ આવે આપણે given ફંક્શન મોડ્યુલસ લગાવીએ मैं काम करें तो given फंक्शन ने मॉड्यूलस लगाડું છે પછી આપણે શું રેન્જ માં તો આપણે મॉड्यूलस અહીં લગા દઈએ તો કે આપણે સ્પેસ ગોઠવી અને શું લગાવીએ મॉड्यूलस લગાવીએ કારણ કે હવે આપણે h of x કહી દઈએ છીએ આ જે given ફંક્શન છે એ નવું નામ આપીએ h of x ઓકે શું છે આ h of x જે ઓકે મॉड्यूलस ફંક્શન આવે એટલે ડાયરેક્ટ તમે ડેરિવેટિવ કરીને મોડ્યુલસ ફંક્શન હોય અહીંયા તો ડાયરેક્ટ ડેરિવેટિવ કરીને તમે આન્સર ના મૂક્યો એટલે તમારે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ ચેક કરવું ઓકે તો હવે આપણે અહીં એક પોઈન્ટ આપણે 5/4 આવે તો પહેલા તો 5/4 આવે ચેક કરવું પડશે ઓકે કારણ કે આપણે કેટલા પોઈન્ટ માંગેલા છે the number of points non differentiable differentiable છે કે નહીં તમારે ચેક કરવાનું છે ને કયા પોઈન્ટ કેટલા પોઈન્ટ એવા છે કે જ્યાં કેવું છે non differentiable પરંતુ એની રેન્જમાં તો રેન્જની વાત કરો 0 અને 5 ની વાત કરો 0 અને પાઈ ની વાત કરીએ તો 0 અને પાઈ આગળ એક કન્ટિન્યુઅસ છે તે આપણે જોયું પરંતુ ડિફરન્શિયેબલ કઈ જગ્યાએ નથી તો આપણે π/4 આગળ ચેક કરવું પડશે ઓકે કારણ કે આપણને રેન્જ ખબર છે અને આપણે જે રેન્જ શું છે આ ફંક્શનની 0 થી પાઈ given ફંક્શન જે આ ઇન્ટરવલ છે એમાં કન્ટિન્યુઅસ છે અને બધી જગ્યાએ ડિફરન્શિયેબલ છે પરંતુ π/4 આગળ શું છે આપણે ચેક કરવું પડશે પછી છેલ્લો હું લાસ્ટમાં સેન્ટેન્સ લખી દઈશું તો π/4 આપણે f પ્રાઇમ ઓફ π/4 માઈનસ ઓકે મોડ્યુલસ ફંક્શન છે એટલે આપણે શું કરવું પડશે આ રીતના પ્રેઝન્ટ કરવું h ટેન્ડિંગ ટુ 0 મેં π/4 સોરી h ટેન્ડિંગ ટુ શું આવશે આપણે જે ફોર્મ્યુલા છે લિમિટ x tending to c f of x minus f of c by x minus c ઓકે ચાલો તો હવે આપણે એ શું પૂછે પોઈન્ટ કયો છે આપણો c plus h કે c minus h એ મુજબ આપણે આગળ વધીશું સમજાય ને કે ધારો કે x ની જગ્યાએ c plus h હું લખું છું x બરાબર c plus h તો મારો x શું રહેશે પ્લસ h અહીં આવશે આપણો x જે પોઈન્ટ હોય c આવશે અને શું આવશે h આવશે એ જ રીતના શું આવે માઈનસ આવે ઓકે તો હવે તમારે અહીં કયા પોઈન્ટ આગળ લેવાનું છે π/4 આગળ લેવાનું છે h ને શું આવશે π/4 આવશે π/4 f ઓફ અને પ્લસ પેલા માઈનસ ને c માઈનસ h c માઈનસ h π/4 માઈનસ h માઈનસ f ઓફ π/4 પોઈન્ટ π/4 by माइनस की बात से प्रश्न हो माइनस ओके ખ્યાલ આવે તમને અહીં જે આપણે c + h મૂકે તો c કેન્સલ થઈ જવાનું એટલે ખાલી h આવશે ચાલો હવે શું પોઈન્ટ
હવે શું કહેવા માંગે છે કે પાઈ બાય 4 થી લેસરની વાત છે માઈનસ વાત છે પાઈ બાય 4 કરતા x ના તો v1 ફંક્શન શું લખે 3 પ્લસ tan પાઈ બાય 4 માઈનસ x x ની જગ્યાએ આપણે 4 મૂકીશું અને જ્યારે પાઈ બાય 4 હશે જ્યારે એની વેલ્યુ પાઈ બાય 4 આપણે મૂકવાની હશે x પાઈ બાય 4 પાઈ બાય 4 આપણે મૂકીએ તો ટર્મ ને કેટલા થઈ જશે 4 થઈ જશે એટલે આપણે 4 મૂકીશું ઓકે ખ્યાલ આવે 4 પાઈ બાય 4 શું થાય છે 1 1 પ્લસ 3 એટલે 4 આવશે બાય માઈનસ ઓકે હવે શું મૂકવાનું -1 પ્લસ ઓકે x ટેન્ડિંગ ટુ હવે તમે આપણે કઈ પૂછ x ટેન્ડિંગ ટુ પોઈન્ટ કેવો હતો આપણો આપણે શું એક્સપ્રેશન કર્યું x બરાબર પાઈ બાય 4 પ્લસ x ઓકે એટલે કે x માઈનસ પાઈ બાય 4 પ્લસ x x આપણે કેટલો મૂકવાનો હતો પાઈ બાય 4 એટલે x ટેન્ડિંગ ટુ સોરી અહીં શું આવશે 0 આવશે શું આવશે 0 આવશે અહીં શું આવશે 0 આવશે 0 આવશે ઓકે તો હવે શું થાય જો x ટેન્ડિંગ ટુ 0 મૂકશો તો tan પાઈ બાય 4 1 minus 1 sorry 1 minus 1 0 નીચે 0 તો 0 by 0 નો ફોર્મ એટલે કે LS રૂલ કારણ કે અહીં કેવું બને 0 by 0 ફોર્મ બને ઓકે ખાસ અહીં આપણે તમારે એક ભૂલ સોરી કરી કે x બરાબર તમે c plus h એટલે પાઈ બાય 4 plus h લો તો x ની જગ્યાએ પાઈ બાય 4 મૂકશો તો પાઈ બાય 4 plus h x બરાબર શું આવી જશે 0 આવશે ઓકે એ માઈનસ કરતો તો સારું લાગે ચાલો હવે LS રૂલ યુઝ કરીએ તો શું આવશે 1 નું ડેરિવેટિવ 0 tan નો sec સ્ક્વેર પાઈ બાય 4 માઈનસ h અને આનું માઈનસ 1 h નું માઈનસ 1 નીચે h નું માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 પર તો શું આવે sec સ્ક્વેર પાઈ બાય 4 લિમિટ મૂકી h માટે 0 મૂકશો તમે ઓકે હવે h ટેન્ડિંગ ટુ 0 મૂકો પાઈ બાય 4 તો √2 આવશે √2 નો સ્ક્વેર એટલે 2 આવશે ઓકે તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે આનો આન્સર જે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ હતું પાઈ બાય 4 એનો આન્સર શું આવ્યો 2 આવ્યો ઓકે તો અહીં હું લખી નાખું f tan of pi by 4 minus ની વેલ્યુ શું આવ્યું 2 આવ્યું ઓકે ચાલો હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઓકે હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તમારે રાઈટ હેન્ડ ડેરિવેટિવ એટલે f prime of pi by 4 plus limit h tending to 0 plus f of c plus h એટલે pi by 4 plus h minus f of pi by 4 at point n by h plus h આવશે limit h tending to 0 plus એટલે 0 મોટો વધારે 0 plus કઈ કર્યું હવે શું pi by 4 કરતા હાયર વેલ્યુ વાળું ફંક્શન આવે તો 3 plus what pi by 4 plus h minus pi by 4 આગળ એની વેલ્યુ શું છે 4 છે h ની વેલ્યુ શું છે 4 કેમ pi by 4 નું એટલે 3 plus 1 by શું આવશે h આવશે શું આવશે by h તો લિમિટ h tending to 0 minus 1 plus 4 pi by 4 plus h by h આવશે પાછો 0 by 0 ફોર્મ રોપેટા રૂલ તો શું આવશે લિમિટ h tending to 0 1 નું 0 cot નું minus cos x square pi by 4 plus h h નું શું આવશે plus 1 આવશે by plus 1 minus cos x square pi by 4 x ની વેલ્યુ 0 મૂકો તો minus 2 તો શું આવશે pi by 4 આવે તો નોન ડિફરન્સિબલ કારણ કે f dash of pi by 4 plus આગળ એક વેલ્યુ શું આવે minus 2 એની વેલ્યુ શું આવી -2 એટલે કે આપણે કહી શકીએ કે f of એટલે LHD is not equal to RH
એટલે કે 0 થી પાઈ માં ફંક્શન છે ડિફરન્શિયેબલ છે પરંતુ પાઈ બાય 4 આગળ ડિફરન્શિયેબલ નથી એટલે કે f of g of x is differentiable in 0 to pi 0 to pi but not differentiable at x equal to pi. तो એવું પણ લખીએ કે f of g of x e બધા જગ્યાએ બધી વેલ્યુ આગળ ડિફરન્શિયેબલ છે પરંતુ પાઈ બાય 4 આગળ ડિફરન્શિયેબલ નથી એટલે કે આપણે એક ખ્યાલ આવી ગયો કે એક પોઈન્ટ મળી ગયો આપણે કેનો પોઈન્ટ મળ્યો આ મતલબ એ છે કે f of g of x is non differentiable at x equal to pi. ઓકે પાઈ બાય 4 આગળ ડિફરન્શિયેબલ નથી હવે તમારે વાત કરવાની છે હજી એક પોઈન્ટ 0 થી પાઈ બાય 4 ની વાત કરીએ ત્યારે આપણે પાઈ બાય 4 થી પાઈ ની વાત કરીએ છીએ 3 4x હવે તમારી રેન્જ કેવી છે પેલા એ પૂછી આવે અને રેન્જ મારે નક્કી કરવી પડશે કારણ કે પ્લોટ ને વધારે સમજાશે કે આપણે જો કારણ કે આપણે ક્વેશ્ચન આપેલો છે તો રેન્જ ઓફ h of x ઓકે પછી હું નાના બંને સવાલ આપી દઉં રેન્જ ઓફ h of x is equal to f of 0 x ઓકે આની તમારે શું આપવાની છે રેન્જ આપવાની છે ચાલો ઓકે તો આની રેન્જ શું આવે છે એ આપણે મેળવીએ કે રેન્જ શું કહેવા માંગે છે ચાલો આ પ્લસ તો રેન્જ જે ફંક્શન છે તમારું એ h of g ની વાત કરીએ તો ક્યાંથી ક્યાંની વચ્ચે આવે છે તમે ચેક કર્યું h of 0 x છે તો આપણું જે h of 0 x આપણું ફંક્શન છે એ આ ફંક્શન છે અહીં પરિવર્તન કર્યું ફંક્શન શું હતું આપણું 3 plus 10x and 3 plus 4x 0 less than x less than 5 by 4 okay I hope કે તમને આ બતાય છે ના બતાવ્યું છે પરંતુ બધા તો માઇન્ડ તમને નીચે લખી દો ચાલો ફરી વખત લખી દો તમે ફંક્શન 3 plus 10x okay 0 less than equal to x less than 5 by 4 and 3 plus 4x 5 by 4 less than equal to x less than 5 okay ચાલો તો આની વાત કરીએ હવે જો આની વાત કરીએ જે મેં બનાવી તો આ ફંક્શનની વાત કરીએ ખાસ સમજો કે જો હું f of 0 x બરાબર પેલું ફંક્શન લઉં 3 plus 10x શું લઉં 3 plus 10x તો એમાં 0 મૂકી શકે તો 0 મૂકું સપોઝ આ 0 મૂકું તો એ વેલ્યુ શું આવશે તો અમને એક 4 આવશે જે મેં આ સમજાવી દીધી શું મૂકી મેં 0 મૂકી તો શું આવશે 10 0 0 3 plus 0 3 અને પાઈ બાય 4 લેવાનું 10 પાઈ બાય 4 હોય સોરી બરાબર દીધું 0 મૂકું 10 0 શું આવવાનું છે 0 ના 3 plus 0 એટલે શું આવશે 3 આવશે અને પાઈ બાય 4 આગળ એને વેલ્યુ 1 છે 3 ને 1 થી 4 પરંતુ લેવાના નથી ઓકે એટલે 3,4 અહીં પણ તમે સમજી શકો અહીં પણ તમને એ રીતના સમજી શકાય છે હવે શું કરશો હવે પછીનો ફંક્શન લઈએ તો f of g of x 3 plus 4x એની રેન્જ કેટલી આપણે 5 by 4 થી 5 by 4 લઈએ તો શું આવશે 4 આવશે જે લેવાના છે આ ફંક્શન માટે પાઈ આવશે તો ઇન્ફાઇનાઇટ બની જશે એ લેવાનું નથી તો આની તમે સંખ્યા રેખા બનાવો ઓકે આને લાઈન પર પ્લોટ કરો તો અહીં શું આવશે 3 આવશે અહીં શું આવશે 4 આવશે ઓકે અહીં 4 આવશે હવે તમારે આમાં કયા ઘટક છે અને કયા ઘટક નથી એ તમે ખાસ ચેક કરો ઓપ્શનમાં જોતા જજો ઓકે ખાસ સમજવું થાય કે કોટ પાઈ આગળ એની વેલ્યુ શું થાય છે કોટ પાઈ આગળ આપણે વાત કરીએ તો કોટ પાઈ આગળ જોઈએ આપણે કોટ પાઈ છે તો cos પાઈ બાય sin પાઈ થશે cos પાઈ માઈનસ sin પાઈ ઇઝ ઇક્વલ એટલે કે માઈનસ ઇન્ફાઇનાઇટ બને શું બને માઈનસ ઇન્ફાઇનાઇટ બને
તો અહીં પર આપણે માઈનસ માઈનસ પ્લસ છે માઈનસ ઇન્ફાઇનાઇટ બને છે તો માઈનસ ઇન્ફાઇનાઇટ નો શું થશે જો વિચારો તમે શું કરે માઈનસ ઇન્ફાઇનાઇટ ચાર્જ લેવાના છે અને માઈનસ ઇન્ફાઇનાઇટ નથી લેવાના એટલે કે આની રેન્જ આમ બનશે સમજાય માઈનસ ઇન્ફાઇનાઇટ થી ચાર્જ શું આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી શું આવશે ચાર્જ તમે એમ કહેશો અહીં શું આવશે cot પાઈ આવશે માઈનસ આવશે પરંતુ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના છે એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ બાજુ આવશે તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી ચાર્જ કેમ આવ્યું ખાસ સમજો cot ની વેલ્યુ પાઈ એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ છે ત્રણ માંથી માઈનસ ઇન્ફાઇનાઇટ તો કઈ બહાર કરો તો કઈ ફેર નથી કરવાનું એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થશે cot પાઈ બાય 4 1 આવશે એટલે 4 થશે ઉપર હવે આ બંનેની સંખ્યાને 9 પર પ્લોટ કરો તો 4 પછી શું આવે 9 આવશે અને આ બધું આગળ જશે માઈનસ ઇન્ફાઇનાઇટ બંનેનો ઇન્ટરસેક્શન લેવાનો અને એ તમારી રેન્જ થાય તો રેન્જ ઓફ f of g of x is બંનેનો કમ્બાઈન કરો તો શું આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 4 ની વચ્ચે તો આવી એટલે 4 પર આવશે કયો ઓપ્શન છે સી ઓપ્શન ઓકે સી ઓપ્શન તમારો એટલે કે છેલ્લાનો જવાબ આવી ગયો પહેલાનો જવાબ આવી ગયો હવે આપણે વચ્ચેનો પોઈન્ટ બાકી છે જે મેં તમને રેન્જ માટે મેં બાકી રાખી તો કારણ કે મારે એની આખી કમ્બાઈન્ડ રેન્જ ગોઠવી હતી છે ઓકે ચાલો તો આનો આન્સર શું આવી ગયો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 4 જે ગિવન ફંક્શન છે h of x f of g of x એનો રેન્જ શું આવી ગયો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 4 ઓકે તો આ રીતના તમે એની રેન્જ ફાઇન્ડ આઉટ કરી શકો છો હવે આપણે કયો ટોપિક કરવાનો છે બીજા નંબરનો એક્ઝામ્પલ છે એને આપણે સોલ્વ કરીએ તો બીજા નંબરના એક્ઝામ્પલમાં આપણે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ છે કે ફંક્શન છે તમારું e તમે જે ફંક્શન આપેલું છે કે પાઈ બાય 4 આગળ તો કેવું છે નોન ડિફરન્શિયેબલ છે મેં તમને સમજાવ્યું એટલે એક પોઈન્ટ મળી ગયો છે હવે આપણે ચેક કરવાનું છે કે બીજો એવો કોઈ પોઈન્ટ છે કે જેના લીધે આ થાય તો હું તમને સમજાવું ચાલો હવે જો આની કોઈ જરૂર નથી ના જવાબ ચાલો એક પોઈન્ટ ફાઇનલ થઈ ગયો છે કે 5/4 આગળ કેવું છે નોન ડિફરન્શિયેબલ 0 થી પાઈ માં બધા ઘટકો આગળ કેવું છે ડિફરન્શિયેબલ છે પરંતુ 5/4 આગળ કેવું છે નોન ડિફરન્શિયેબલ હવે તમે વાત કરો 0 થી 5/4 ની 3 નો પોઈન્ટ ક્યાં આવશે તો પહેલા શરતની વાત કરો તો tan હંમેશા કેવો રહેવાનો પ્લસ રહેવાનો તો tan હંમેશા પ્લસ લેવાનો છે આ ફંક્શન હંમેશા પ્લસ લેવાનું છે તો મોડ્યુલસ ની કોઈ મતલબ નથી કારણ કે મોડ્યુલસ નો મતલબ માં જો એનો અંદરનો કોઈ માઈનસ થતો હોય તો આપણે બહાર માઈનસ મૂકવો પડે એટલે કે રેન્જ બહાર જતો હોય તમને ખ્યાલ છે કે આ કેવા માંગુ મોડ્યુલસ ફંક્શન છે સ્પ્લિટિંગ આ રીતના થાય જો x ની વેલ્યુ ઋણ હશે એ માઈનસ આવશે મોડ્યુલસ ફંક્શન જો x ની વેલ્યુ 0 કરતા વધારે અથવા 0 જેટલી છે ત્યારે પ્લસ આપે છે તો એ જ રીતે આને વાત કરીએ તો tan ઉપરથી આપણને ખબર પડે આ તો કોન્સ્ટન્ટ છે તો tan પહેલા ચલનમાં કેવું છે પ્લસ છે એટલે કે પ્લસ 3 વત્તા કોઈ પણ વેલ્યુ પ્લસ કરો એટલે હંમેશા કેવું લેવાનું પ્લસ લેવાનું પહેલા ચલની જ વાત છે કારણ કે એંગલ આપણને 0 થી π/4 આપેલું 0 મૂકો તો પણ tan 0 શું થાય છે 0 થાય છે એટલે 3 જવાબ એટલે કે પહેલું ફંક્શન છે ને એ ક્યારેય આપણને નડશે નહીં એટલે મતલબ ક્યારે નોન ડિફરન્શિયેબલ હોય ડિફરન્શિયેબલ હશે વિકલનીય હશે LHS in RHS should be equal હોય ક્યાં માટે પરંતુ નીચેમાં એક પ્રશ્ન છે જો નીચેનું જે ફંક્શન આપેલું છે તમને નીચેનું ફંક્શન કેવું આપેલું છે π/4 થી x પાઈ લેવાના લખે તમે 10 સુધી ઓકે પાઈ ને તો બીજા ચરણમાં આવી જશે અહીં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે પરંતુ બીજા ચરણમાં આવશે તો બીજા ચરણમાં ઓડ s એટલે કે કોટ કેવું છે ઋણ છે તો કોટ કેવી વેલ્યુ ધરાવતો છે આપણને ખબર નહીં હશે એટલે કે આ ફંક્શનમાં પ્લસ અને માઈનસ મોડ્યુલસ હોવાની શક્યતા છે એટલે એ ફંક્શન આપણે ચેક કરવું પડશે કે ક્યારે પ્લસ થાય ક્યારે માઈનસ થાય અને LHS RHS ક્યારે તો હવે એ નક્કી થઈ ગયું એ ફંક્શનના લીધે આપણને નોન ડિફરન્શિયેબિલિટી મળે તો ક્યારે મળે તમે એક વસ્તુ વિચારો મેં તમને ઘણા બધા ક્વેશ્ચન આવું કીધેલું છે
કે જો અંદરનો ઘટક 0 બની જશે તો એ પોઈન્ટ આગળ એ ફંક્શન કેવું છે નોન ડિફરન્શિયેબલ છે, કારણ કે x એ 0 આગળ કેવું છે નોન ડિફરન્શિયેબલ છે. આપણે ઘણી વખત આની ઉપર આપણે સ્પ્લિટિંગ કરતા હોય અવયવ પાડીને, તો અહીં હું શું કહેવા માંગુ છું, અંદરનું ફંક્શન જો 0 બની જાય તો મોડ્યુલસ ઓફ 0 ની વાત થઈ જાય, એટલે કે નોન ડિફરન્શિયેબલ થઈ જાય. તો આ ક્યારે અંદરનું ફંક્શન 0 બને તો બહુ સિમ્પલ વસ્તુ છે. cos x is equal to minus therefore x is equal to cot inverse minus. જો x ની વેલ્યુ cot inverse minus 3 લેવામાં આવે, ઓકે, cot માં જે માઈનસ ની પ્રોસિજર છે તમે માઈનસ બાર આવો, તો x ની વેલ્યુ જો આ હશે તો f of x ની વેલ્યુ આ કેવી થઈ જશે 0 બની જશે. 0 બનશે એટલે જો x બરાબર બનશે ને cot inverse minus 3 મૂકો તો 3 minus 3 આવી જશે. જો તમને ન સમજાય તો અહીં પર લગાવો, પણ એટલું તો તમને સમજાયું છે. 3 plus cot x ની જગ્યાએ હું મૂકું છું cot inverse minus cot inverse એટલે minus મોડ્યુલસ ઓફ જે ફંક્શન આપણે 0 બને કે કેવું છે નોન ડિફરન્શિયેબલ. શા માટે તમે કહો સર આ એવું કેમ નથી કરતા? એવું કરવાની જરૂર ક્યાં નથી, કારણ કે મેં પહેલા જ કીધું કે 0 ની પાઈ બાય 4 c પહેલા ચરણમાં tan હંમેશા કેવું છે પ્લસ છે, તો પહેલા ચરણમાં tan પ્લસ છે એનો મતલબ શું થવાનો છે કે ન્યાય કોઈ ઋણની શક્યતા નથી, એટલે કે LHD RHD બનવાની શક્યતા નથી, એટલે કે મોડ્યુલસ ફંક્શનનો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હવે પહેલા ચરણમાં tan ની એવી વેલ્યુ લેશું 0 ની પાઈ બાય 4 કે ક્યારે આ ફંક્શન 0 થાય એવું ક્યારે બનશે નહીં, ઓકે. પરંતુ અહીંયા બની શકે છે કારણ કે પાઈ બાય 4 થી ક્યાં સુધી છે પાઈ, એટલે બીજા ચરણમાં જશું. અહીંયા આપણે વાત કરીએ કે બીજા ચરણમાં, તો બીજા ચરણમાં tan ઋણ આવશે, તો ઋણ કેટલું આવશે, જો ઋણ આ આવી શકે તો એ કેવું છે નોન ડિફરન્શિયેબલ, એની રેન્જમાં આવે છે. તો આ રીતના કારણ કે -3 છે એ રેન્જ છે, કોટની રેન્જ જે છે તમને ખબર છે r -21 છે, ઓકે. તો given ફંક્શન છે f of g of x is non-differentiable at x is equal to 14 inverse, ओके. एक तो पाई बाय 4 अगर नॉन डिफरेंशिएबल અને x ની વેલ્યુ કેવી હોય 14 ઇન્વર્સ -3 છે, ઓકે. therefore the number of points where h of x is h of x એટલે તમે જે નામ આપ્યું છે મોડ્યુલસ ઓફ h of x is non differentiable is equal to 2 point. કેટલા પોઈન્ટ આવ્યા, કયા પોઈન્ટ છે, એક તો પાઈ બાય 4 આગળ છે અને એક તો કેવું છે cot ઇન્વર્સ આગળ છે, ઓકે. એટલે કે બે પોઈન્ટ બરાબર. ખાસ ધ્યાન રાખજો કે 0 અને પાઈ ની વચ્ચે પાઈ બાય 4 આગળ એની વસ્તુ બદલાય છે, એટલે કે આ ગ્રાફ બતાવો છે તો 0 લેવાના છે, 0 થી ચાલુ કરીને આ પાઈ બાય 4 એન્ડ આ પાઈ સુધી, ઓકે. તો પાઈ બાય 4 આગળના ચરણના ચેન્જીસ થાય છે, એટલે પાઈ બાય 4 આગળ આપણે ચેક કરવું પડશે, બીજા કોઈ પ્રશ્ન આવશે ને બીજા કોઈ પોઈન્ટ આગળ પ્રોબ્લેમ આવશે નહીં, ઓકે. એટલે પાઈ બાય 4 આગળ એની વેલ્યુ ચેન્જ થાય છે, કારણ કે 0 ની પાઈ બાય 4 આગળ એની વેલ્યુ 1 થાય, તો એ 1 પછી પાછી શું થાય એ રીતની ચેન્જ ઇન્ક્રીઝ ડિક્રીઝિંગ ઉપર થતું હશે, ઓકે. આ રીતના તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ખાસ આ ધ્યાન રાખજો પાઈ બાય 4 આગળ કેવું છે નોન ડિફરન્શિયેબલ છે, કારણ કે આપણે રેન્જ જે આપેલી છે પાઈ બાય 4 આગળ અલગ અલગ ફંક્શન છે. તમે કહો સાહેબ 30 આગળ ચેક કરો તો 30 આગળનો એંગલ હોય તો 30 આની વચ્ચે આવી જશે, એટલે 30 ની લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ના જે એંગલ માટે આ એક જ ફંક્શન લેવાનું છે, સમજાય? 45 પછી 60 આગળ પણ એક જ ફંક્શન લેવાનું, પરંતુ 45 આગળ જ એનું ફંક્શન ચેન્જ થાય છે, એટલે ત્યાં ચેક કરવું પડે અને ત્યાં કેવું છે નોન ડિફરન્શિયેબલ, બાકી બધા પોઈન્ટ આપણે કેવું છે ડિફરન્શિયેબલ છે 0 થી પાઈ માં, ઓકે. પછી બીજું આપણે જોયું કે આ ફંક્શન કેવું મોડ્યુલસ છે ક્યારે 0 બનવાનું નથી, પરંતુ આ બને છે કયા પોઈન્ટ આગળ, આ પોઈન્ટ આગળ, એટલે ન્યાય 0 આગળ વધો તો મોડ્યુલસ 0 ફંક્શન છે, મોડ્યુલસ એ આપણે ચેક કરવું 0 આગળ નોન ડિફરન્શિયેબલ છે, એટલે કે ત્યાં આપણે કેવું છે નોન ડિફરન્શિયેબલ, એટલે નંબર ઓફ પોઈન્ટ કેટલા 2, એટલે આપણો આન્સર cos b હશે, ઓકે.
એટલે કે આપણે આન્સર લખો તો આપણે આન્સર લખી શકીએ તો આપણે ભેગમાં આ જેટલું જોવા દઈએ પહેલાનો આન્સર શું આવ્યો CF બીજાનો આન્સર શું આવ્યો DF and લાસ્ટનો ઓપ્શન 3 નો શું આવ્યો તો આ રીતના તમારો આન્સર આવી શકે તો આ રીતના તમે લિંક કોમ્પ્રેશન ટાઈપના જે MCQ હોય એમાં કમ્બાઈન આપણે આજે 3 MCQ ગણ્યા ત્રણ સારા MCQ હતા અને ખાસ કંઈક નવું પ્રેઝન્ટ કરતા હતા ખાસ મોડ્યુલર ફંક્શન ઉપર બહાર પર ડેરિવેશન મૂકે છે કે આવા પ્લસ માઇનસમાં ભૂલ ન પડે જેના લીધે ડિફરન્શિએબિલિટી બરોબર પ્રોબ્લેમ મળે ઓકે પછી કાલ કે પરમ દિવસ 2 દિવસ હવે આની પછી હું તમારા કયા ન્યુમેરિકલ ટાઈપ ન્યુમેરિકલ ટાઈપમાં તમારા જે છેલ્લા ઇન્ટિજર બોલો તો પણ સારો ઇન્ટિજરના પણ સેશનમાં આવી જાય તો ન્યુમેરિકલ ટાઈપ એટલે કે જે તમારા છેલ્લા 5 MCQ હોય જીમેઇનમાં જે તમારા સોલ્વ કરી તમારે લખવા હોય એ ટાઈપના આપણે MCQ જોશું બાદ ઓકે આ ખાસ તમે જ્યાં મેં વચ્ચે ભૂલ જતો જાઓ ત્યારે તમારે વિડીયોને પોસ્ટ કરીને તમારે સ્ક્રીનશોટ લઈ નાખજો અને ખાસ આ ટાઈપના MCQ સમજવાની ટ્રાય કરજો ઓકે તો કાલે આપણે પાછા નવા MCQ સાથે ભેગા થઈશું થેન્ક યુ